સુરત જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ છે અને ભારે વરસાદમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયેલું જોવા મળે છે। શહેરમાંથી પસાર થતી ખાડીનું જળસ્તર વધ્યું છે। એનડીઆરએફ એસડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે। લીંબાયત, પાંડેસરા, ઉધના, પૂર્ણા ગામ, બમરોલીમાં ટીમો તૈનાત કરવામાં આવી। ફાયર વિભાગની ટીમો અને બોટ પણ તૈનાત કરવામાં આવી છે। આ વરસાદને લઈ ભેદવાડ ખાડી ઓવરફ્લો થઈ રહી છે અને મહાનગરપાલિકા દ્વારા લોકોને સૂચના પણ આપી દેવામાં આવી। નીચાવાળા વિસ્તારોમાં સૂચનાઓ જાહેર કરી દેવામાં આવી। ઘરનો માલ સામાન ખસેડી ઘર ખાલી કરવાની અહીં સૂચના અપાઈ છે। ખાડીનું લેવલ વધતા લોકોમાં પણ ચિંતાનો માહોલ છે। વરસાદને કારણે ભેદવાર ખાડીનું બી ડેન્જર લેવલ છે અને ઉપરવાસ વરસાદને કારણે દરેક ખાડીમાં ખૂબ પાણી આવ્યું છે અને એના લીધે અમુક સોસાયટીઓમાં બેક માર્યું છે। ઉધના છે, લીંબાયત છે, આઝાદનગર છે, ત્યાં અમારી વિઝિટો ચાલુ જ છે। સાથે અધિકારીઓ બી છે, સ્થાનિક આગેવાન કોર્પોરેટરો સૌ છે। સાથે સાથે આરોગ્યને લઈને લોકોને જાગૃત માટે પણ ગાડી ફરી રહી છે। એ લોકોના પણ રેસ્ક્યુ કરી અને એ લોકોને સ્થળાંતર કરવા માટે પણ કહ્યું છે અને લીંબાયતમાંથી 25 થી 30 ઘરોનું સ્થળાંતર પણ કર્યું છે। એના સુરત શહેર અને ઉપરવાસમાં જે ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે જે ખાડીઓના લેવલ સતત વધી રહ્યા છે, ત્યારે અલગ અલગ મહાનગરપાલિકાની ટીમો છે તે કાર્યરત છે અને જે નીચાણવાળા જે વિસ્તારોની અંદર પાણી ભરાવાના જે શરૂ થયા છે તે વિસ્તારોની અંદર લોકોને સ્થળાંતર કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। મેયર, ડેપ્યુટી મેયર, જે સ્ટેન્ડિંગ ચેરમેનના તમામ જે અધિકારીઓ છે ખાડી વિસ્તારોની વિઝિટ કરી રહ્યા છે। તો આપણી સાથે જે સ્ટેન્ડિંગ ચેરમેન છે રાજનભાઈ, તેમની સાથે વાત કરીશું। રાજનભાઈ, સતત ખાડીના પાણી વધી રહ્યા છે, આ બીજી વખત જે ખાડીપુર જેવી સ્થિતિ સર્જાઈ રહી છે સુરતમાં। ફરી એક વખત સુરત અને સાઉથ ગુજરાતમાં હવામાન ખાતા દ્વારા પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આજે સવારથી જ બધા જે ખાડી કિનારાના અમારા ઝોન છે તે તમામ ઝોનને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે અને દરેક જગ્યાએ લો લાઇન એરિયામાં ફાયર બ્રિગેડની ગાડીઓ દ્વારા લોકોને એલર્ટ કરવામાં આવે છે અને દરેક જે લો લાઇન એરિયાની અમારી સ્કૂલો છે તે સ્કૂલોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે અને 4 જેટલી સ્કૂલોમાં હાલ હંગામી શેલ્ટર અમે બનાવી દીધા છે કે જેથી કરીને 1 થી 2 દિવસમાં કોઈપણ પરિસ્થિતિ સર્જાય તો તેને અમે અનુરૂપ કામગીરી કરી રહેલા છીએ। હાલ લીંબાયતમાં રાવનગરના લગભગ 22 જેટલા લોકોને અમે નજીકની સ્કૂલમાં સ્થળાંતર કર્યા છે। એ ઉપરાંત અઠવા ઝોનમાં આઝાદનગરમાં પણ પાણી હાલ નથી ભરાયા પણ ખાડી પર થોડા પાણી ભરાયા છે, એટલે ત્યાં પણ અમે ફાયરની ટીમ રેડી રાખી છે અને આરોગ્યની ટીમ પણ રેડી રાખી છે। હાલ આપણે જ્યાં ભેદવાડ ખાડી પાસે ઊભા છીએ, આ ભેદવાડ ખાડી એના ડેન્જર લેવલથી ઉપર જઈ રહી છે, જેને કારણે વરસાદનું પાણી ખાડીમાં જતું નથી અને ખાડીના પાણી બેક મારવાને કારણે પ્રેમનગરમાં પાણી આવ્યું છે હમણાં। એટલે પ્રેમનગરના લોકોને સમજાવીને હાલ અમે નજીકની સ્કૂલમાં શિફ્ટ કરવાના પ્રયત્ન કરી રહેલા છીએ। સર, બીજા કયા વિસ્તારોની અંદર પાણી ભરવાની સ્થિતિ સર્જાઈ શકે છે, સ્થળાંતર કરવાની જરૂર પડે એવી છે? એ લીંબાયત મીઠી ખાડીના રાવનગર છે, એક વાંબે આવાસ છે, પણ વાંબે આવાસમાં હાલ એવી પરિસ્થિતિ નથી, પણ દરેક ઝોનમાં અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા સવારથી જ ટીમો કાર્યરત થઈ ગઈ છે અને પહેલો જ અમારો સૌથી પહેલો પ્રયત્ન એ છે કે લોકોને ઇવેક્યુએટ કરવામાં આવે કે જેથી કરીને જો અચાનક વરસાદ પડે તો તેમાંથી આપણે કોઈ પણ જાનહાનિ નહીં થઈ શકે। સર, કેટલી ગંભીર બેદરકારી કહી શકાય, કારણ કે સતત જે ખાડીપુરની સ્થિતિ, લોકો પરેશાન, લોકોને લાખોનું નુકસાન, રોડ રસ્તાનું ધોવાણ અને જે રોડ રસ્તા કહી શકાય સાહેબ વરસાદ ધીમો છે છતાં પણ કલાકો સુધી પાણી ભરાઈ રહ્યું છે। આ વિસ્તારમાં જે હાલ પાણી ભરાયા છે તે ખાડીના પાણી બેક મારવાને કારણે ભરાયા છે। આપ જાણો જ છો કે ખાડીપુર નિવારણ સમિતિ એક બની છે જેની હવે સરકાર દ્વારા સીધી નિગરાની રાખવામાં આવે છે। એની દર અઠવાડિયે મિટિંગ થઈ રહી છે અને તેનો સર્વે થઈને એક ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના 2 આયોજનો થઈ રહ્યા છે અને ભવિષ્યમાં શહેરના લોકોને ખાડીપુરનો સામનો નહીં કરવા પડે તે માટે પણ રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા કટિબદ્ધ છે। અત્યારે જે રીતે જોઈ શકાય છે તે પ્રમાણે આ ખાડીના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે। ધીરે ધીરે ખાડીના જે લેવલ વધી રહ્યા છે, જેમ કે લીંબાયત, પાંડેસરા, જે બમરોલી, જે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં લોકોને સ્થળાંતર કરવા માટેની જે સૂચનો છે અને
સ્થળાંતરની જે છે શરૂઆત છે તે કરી દેવામાં આવી છે. 20થી વધુ લોકોને લિંબાયતની અંદર, પાંડેસરાની અંદર 20થી વધુ લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે છે, કારણ કે જે પ્રેમનગર છે, આ જે અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાના જે સ્થિતિ સર્જાઈ રહી છે તેને લઈને લોકોને સ્કૂલો છે, જે હોમ સેન્ટર જે બનાવ્યા છે ત્યાં લોકોને સ્થળાંતર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. તો અત્યારે સુરતની સ્થિતિ શું છે તે આપ જોઈ શકો છો. તંત્રની ટીમ છે, લાઉડ સ્પીકરથી લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે. લોકો પણ ઘરવખરી લઈને એ વિસ્તાર છોડીને જતા હોય તે પ્રકારની સ્થિતિ. પોલીસનો પણ બંદોબસ્ત છે, ચુસ્ત બંદોબસ્તમાં એ નજર રાખવામાં આવી રહી છે. જો કોઈને મદદની જરૂર હોય તો તે પણ કરવામાં આવે છે. આ નાના બાળકો જુઓ કે જે રેઇનકોટ પહેરીને સ્કૂલે જતા હોય, મસ્તી કરતા હોય, તેમને મજા પડી હોય તેવી સ્થિતિ છે. સુરત શહેર અને જિલ્લાની અંદર જે ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે અને તેને લઈને સુરત શહેરમાંથી પસાર થતી ખાડીઓના લેવલ જે ધીરે ધીરે વધી રહ્યા છે, ત્યારે જે સુરતની અંદર જે નાના મોટા જે ગંડાળાઓ છે તે તાત્કાલિક અત્યારે જે પાણી ભરાવાના કારણે જે બંધ કરી દેવામાં આવ્યા છે. અને મહાનગરપાલિકાની ટીમો છે જે ખાડીના આજુબાજુના વિસ્તારોની અંદર તૈનાત કરી છે. અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે જે બેરિકેડ જે લગાવવામાં આવ્યા છે અને તમામ જે કહી શકાય નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં અત્યારે આ જે છે જોઈ શકાય છે તે પ્રમાણે આજે માઇક મારફતે લોકોને આ જે રીતે અત્યારે સૂચના છે તે આપવામાં આવી રહી છે સ્થળાંતર થવા માટેની. કારણ કે જો તમારા વિસ્તારની અંદર જો પાણી ભરાય અથવા શક્યતા લાગે તો તાત્કાલિક જે રીતે સ્થળાંતર થવું સુરક્ષિત જગ્યાએ જે જોઈ શકાય છે અત્યારે સંજયનગર વિસ્તારની અંદર આ લોકોને તાત્કાલિક જે સૂચના છે તે આપવામાં આવી રહી છે. કારણ કે ખાડીઓના સતત જે પાણી વધી રહ્યા છે, લોકોને કોઈ અગવડતા ના પડે, જે સેન્ટ્રલ હોમ બનાવ્યા છે તે વિસ્તારોની અંદર લોકોને સ્થળાંતર થવા માટેની જે સૂચના છે તે કરવામાં આવી રહી છે. એટલે અલગ અલગ વિસ્તારોની અંદર આ રીતે જે નીચાણવાળા વિસ્તાર છે, ખાડીવાળા જે વિસ્તારો છે, ખાડીના આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં આ રીતની સૂચનાઓ છે અધિકારીઓ મારફતે આપવામાં આવી રહી છે અને તમામ જે ટીમો છે તે પણ અહીંયા જે તૈનાત છે તે કરી દેવામાં આવી છે. કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત.